ટ્રાફિકની સમસ્યા તો ઘણી છે જ, પણ એમાં પબ્લિકનો બી વાંક એટલો જ છે. હું નીકળતો તો આ ભાઈ વચમાં ઘૂસીને ઊભા રહે, તમારે ઊભા રહેવા. વધારે લોકો નીકળે છે, પણ એવું નથી લાગતું કે આ રોડ પર ટ્રાફિક બૂથ અહીંયા હોય તો વધારે? ના, હોય છે જ, કાયમ પોલીસવાળા હોય છે, પણ આજે નથી. કયા કારણસર નથી એ ખબર નથી, પણ આજે હોય છે. ડેલી આ સમસ્યા હોય છે કે ખાસ આ રોડ ઉપર? ના, જ્યારે પોલીસવાળા ના હોય ત્યારે પોતે મનમાની કરે જ લોકો. એટલે લોકોનો પણ થોડો હા, પૂરેપૂરો લોકોને પૂરો. આપણે રાહદારીને પણ થોડું પૂછી લઈએ શું કેવું છે ટ્રાફિકની સમસ્યા પર? ટ્રાફિકની સમસ્યા તો પબ્લિક વધારે છે એટલે છે જ અમદાવાદમાં પ્રોબ્લેમ એ તો. અને ખાસ લોકો જે હોર્ન વગાડતા હોય છે તે લોકોને પણ કે કેવા માંગશે? એમને શું કહીએ, હવે નહીં સમજતા તો પછી વગાડ્યા કરે ભલે. હવે આઈને ઊભા રહે, અમારે રિક્ષા ઊભી છે રસ્તામાં ના ઊભા છે. હવે સમસ્યા તો છે જ. એમ 1 કલાકથી ઇસ્કોન મંદિર ઊભા છે ત્યારે રિક્ષામાં ભીડમાં ના નીકળી શક્યા. કલાક થયો ત્યાંથી અહીં આવવામાં, 5 મિનિટનો રસ્તો છે એમાં. રિક્ષાવાળો નહીં, એમાં સિગ્નલ બી હોવો જોઈએ, બાઈકો બી ને ટ્રાફિક તો થાય જ છે ને મેમ. અને એવું નહીં લાગતું કે લોકોને થોડો વાંક છે ને થોડો ટ્રાફિક? હવે કોઈ નિયમનું પાલન જલ્દી કરતા નથી મેન. બાઈકો આવી જાય નાખી દે એટલે બીજી જગ્યા તો મળવી જોઈએ ને મેમ. એટલે ગમે ત્યાં જો ને કોઈ બી જગ્યા ઉપર એવું નિયમનું પાલન નિયમનું પાલન જ નથી થતું. મેન વસ્તુ આ જ છે. એટલે લોકોએ પણ નિયમનું પાલન હા, લોકોનું પાલન જ નથી કરતા. રૂલથી ચાલતા હોય તો ટ્રાફિકની સમસ્યા નથી થતી. મેડમ આ તો ડેલીનું છે. મેં ડેલી બેસિસ પર રોડથી જે 6:30 વાગે ઓફિસથી નીકળ્યો હતો. કોઈ ટ્રાફિક પોલીસ નથી હોતું અહીંયા. ખાસ આ રોડ પર તમને એવું નથી લાગતું અહીંયા બૂથ હોવું જોઈએ? કારણ કે આ બાજુથી આવતા આ રોડ પર આગળ જશો તો બીજો 1-4 રસ્તા ત્યાં પણ એવું જ હોય. ગમે તેમ લોકો આમ તેમ જ જતા હોય છે. તમે મિનિમમ તમે 7:30 પૌણા 7 થી 7 વાગે ને ત્યારે તમે મેઇન ચોક પર પહોંચો. બીજી વાત કે એટલી બધી ટ્રાફિક હોય છે. તમે નીકળી ગયા, આગળ બીજો તમને ટ્રાફિક મળશે. આગળ મળશે જ, હા. બ્રિજ બને છે, નવો રોડ બને છે. એ જે SG હાઈવેનો રોડનું જે બ્રિજ તો બને છે એનો તો ત્રાસ ખરો જ, પણ અહીંયા મિડલમાં પણ ત્રાસ એટલો જ છે.